હેલો મિત્રો, તમારા માટે એક મસ્ત મજાની જાદુઈ ટ્રીક લઈને આવ્યો છું. નફા અને ખોટના જે ટૉપિક છે એમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા જ હોય છે અને એમના પ્રશ્નો ખોટા પડતા જ હોય છે. તેમના માટે જ જાદુઈ ટ્રીક લઈને આવ્યો છું કે તેઓ પ્રશ્ન સેકન્ડમાં ઉકેલશે અને સાચો ઉકેલશે. આ પ્રશ્ન આપણે એક જોઈએ અને એની ટ્રીક યુઝ કરીએ. એક સાયકલ ₹3200માં વેચતા 20% ખોટ જાય છે. જો 15% નફો મેળવવો હોય તો તે સાયકલ કેટલામાં વેચવી જોઈએ? તો 100 ટ્રીક ઉકેલો. તો પહેલાં તો મૂળ કિંમત કેટલી? 100%. ખોટ કેટલા ટકા જાય છે? તો કે 20%. વેચાણ કિંમત કેટલી રહી? 20% ખોટ જાય તો 80% વેચાણ કિંમત. 80% વેચાણ કિંમત એટલે કેટલા થયા? ₹3200. જો 80% ₹3200 હોય તો 1% કેટલા? તો 3200 ભાગ્યા 80, 40 થયા. અને એમાં પણ કીધું છે કે 15% નફો મેળવવો હોય તો સાયકલ કેટલામાં વેચવી જોઈએ? 15% નફો એટલે વેચાણ કિંમત 115% થઈ. તો 115 અને જે 20% ખોટ જતી હતી અને ત્યારે જે આપણને 40 મળતો હતો જવાબ, તો 115 × 40 કરો એટલે 46. તો આપણને નવી વેચાણ કિંમત અને સાયકલ કેટલામાં વેચવી જોઈએ તે જવાબ મળી ગયો. તો જવાબ છે ઓપ્શન એ. મિત્રો, તો હજુ આપણે એક બીજો પ્રશ્ન ઉકેલીએ. આ છે કે એક ઘડિયાળ 2700માં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે ઘડિયાળ કેટલામાં વેચવી જોઈએ? તો પહેલાં તો કે મૂળ કિંમત કેટલા ટકા? 100% હોય. એમાં ખોટ કેટલાની ગઈ? તો કે 10%ની. તો કે વેચાણ કિંમત કેટલાની રહી? વેચાણ કિંમત 90%. હવે 90% એટલે કેટલા? ₹2700 થયા. 90% ₹2700. તો 1% કેટલા? રેડી? તો મિત્રો, આપણે અહીંયા 2700 ભાગ્યા 90 આવશે ₹30. હવે મિત્રો શું કીધું છે કે 20% નફો મેળવવો હોય તો 20% નફો, તો નવી વેચાણ કિંમત કેટલી થઈ? નવી વેચાણ કિંમત 120% થઈ. 120 અને જૂની જે હતી 30, તો ટોટલ કેટલી થઈ? 12 × 3600, ₹3600 થયું. તો આમાં ઓપ્શનમાં જોઈએ તો 3600 છે. આ રહ્યો ઓપ્શન બી. તો મિત્રો, આ ટ્રીક યુઝ કરીને આપણે સેકન્ડોમાં ઉકેલ લાવી શકીએ છીએ. જો તમને પ્રશ્ન આ ટ્રીક ગમી હોય તો અમારા કોમેન્ટ કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. સપોર્ટ કરતા રહેજો. આવી ટ્રીક હું લાવતો રહીશ. થેન્ક યુ.